મેં તો એવું સાંભળ્યું છે કે બધા દીકરીઓના પૈસા લે, લગ્ન વખતે દીકરીઓના કે પૈસા લે. કમાલ કહેવાય ને. કે મને એમ થાય પ્લોટ વેચે, મકાન વેચે, વાહન વેચે, ઢોરા વેચે, કપડા વેચે, જોડા વેચે, દીકરીઓને વેચવાનું હતું કમાલ ન કહેવાય? હું અમારા સમાજની વાત કરું ને બાપુ, આમ સાતી ઠોકીને તમને કહું, અમે હજી દીકરીઓનો 1 રૂપિયો નથી લીધો. હજી આજની તારીખમાં કોઈ દી 1 રૂપિયો નહીં. તોય મારો નાથ બાપુ ગાડું હાંકે છે. ને તમને મારા બાપ આટલું બધું જો ઈશ્વરે આપ્યું હોય, અને જો હું કઈ શિખામણ દેવા નથી આવ્યો, મારી એવી કોઈ લાયકાત નથી, પણ જો હુજે ને તો આ એકનો. કારણ કે તમે પૈસા લઈને બેસી જાઓ ને બાપુ, એ દીકરીઓને મેણા ખાવા પડશે. અહીંયા જાય છે ને પછી દીકરીઓને સાંભળવાનું ટાશે. દીકરી કોક દીક મોડી જાગશે ને તો એની હાવું કહે છે વહેલી જાય, વહેલી તારા બાપને ગાંડી બાંધી રૂપિયા આપ્યા છે. તેથી બાપુ દીકરી આખી હળગી જાય. આ મને નથી ઉઠતું, ભલે તમે જે કઈ કરતા હોય એમાં, પણ બાપુ મને તો આ નવીન. અને એમાં અમારા દરબારોને તો બાપુ અમારી દીકરીઓને તમે કામ કરવા નથી મોકલતા. 2 જણા કામ કરતા ને વાયા 10 ખાતા હોય તોય મારો નાથ હાકે. બોલો. જોકે અત્યારે તો બધાને ભગવાનની દયા છે, ઘરે બધાને નોકર ચાકર કોઈ કામ નથી કરતું. નકર તમે બધા આ પાટીદાર સમાજને તો બાપુ બેનું દીકરીઓને ખેતીમાં કામ કરવું પડતું. અમે કોઈ દી બાપુ જિંદગીમાં કામ નથી કરાયું, જિંદગીમાં 1 રૂપિયો કઈ દીકરીનો લીધો નથી, તોય મારો નાથ ગાડી હાંકે. અને તમે બધા હેઠા બેઠા અમને આય ચડાવ્યા. લ્યો બોલો, અમે પૈસા નથી લેતા તોય